જિલ્લાના મુખ્ય મથક એવા આણંદ અને હવે કરમસદ આણંદ મહાનગરપાલિકા બનેલા આ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સત્તાનું સુકાન ભાજપ જાળવી રાખશે કે પછી કોંગ્રેસ તેના માટે પડકાર બની રહેશે, જાણીશું આપણે આપણો સમય આપણી વાતમાં. This video is sponsored by Q Green, made in India, made for the world. આપણી પાસે એક જાગૃત નાગરિક તરીકે ડૉક્ટર દિનેશભાઈ પટેલ છે. તેમને શહેરના વિકાસમાં આ ચૂંટણીમાં શું કરવું જોઈએ તે અંગે પૂછીએ. અત્યારે હાલ જોવા જઈએ તો શહેરનો વિકાસ જે સમગ્ર ભારતમાં અત્યારે એક વિકાસનું આંદોલન ચાલી રહ્યું છે, તેમાં પણ આણંદ પણ કંઈ પાછળ નથી. અત્યાર સુધી નગરપાલિકાએ ખૂબ જ સારા વિકાસો કર્યા છે, પણ ઘણી વખત એવું થાય છે કે ગ્રાન્ટનો દુરુપયોગ થતો હોય છે, ભ્રષ્ટાચાર પણ એમાં થતો હોય છે. બધા પબ્લિકમાં આવી ચર્ચાઓ પણ થઈ રહી છે, બધા જાણતા જ હોય છે. કોઈ વસ્તુ છાની રહેતી નથી. તો એવી અપેક્ષા રાખીએ કે રોડ, રસ્તા, ગટર, પાણી, લાઇટ આ બધું જ બધામાં છેલ્લા વિસ્તારના લોકોને પણ સારી રીતે બધાને એનો લાભ ગ્રાન્ટનો મળે, એવી રીતે નિષ્પક્ષ નિસ્વાર્થ ભાવે બધા જો કામ કરે તો ઘણું બધું સારું કામ થઈ શકે. તો એ કામ કરવા માટે બધાને ખાસ અભિનંદન. આપને પણ સર્વને અભિનંદન. હાલ સ્થાનિક સ્વરાજ્ય અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે અમારે દરેક નાગરિકને એટલી અપીલ છે કે અવશ્ય મતદાન કરે. જે કોઈ ચૂંટાયેલી બોડી આવે, જે કોઈ ચૂંટાય, જે સત્તા પર આવે તો વિકાસ સાથેના કામો કરે ને સારામાં સારી દરેક નાગરિકને સારામાં સારી સવલત મળી રહે તેવું મારી ઈચ્છા છે. આણંદ મહાનગર બન્યું છે અને તેની પ્રથમ ચૂંટણી છે. સાથે સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ છે. આણંદ મહાનગર બન્યું તેમાં 4 ગામ પણ ઉમેરાયા છે અને મહાનગર તો બન્યું. તો હવે કોંગ્રેસ પણ સક્રિય છે. કેટલાક પ્રશ્નોના ઉકેલ માટે શું કરવું જોઈએ, આવો પૂછીએ. પહેલી વાત તો આ મહાનગર છે જ નહીં, આ ભ્રષ્ટાચારનું નગર છે. મિની કોર્પોરેશન બની છે. મોટા પાયે અહીંયા આગળ પૈસા આવશે ગ્રાન્ટો અને મોટા પાયે અહીંયા ભ્રષ્ટાચાર થવાનો છે. એટલે આ મહાનગરના નામે મહાભ્રષ્ટાચારનું આયોજન છે. મિની કોર્પોરેશન છે. બરોડા, અમદાવાદ, સુરત આ બધે તમે જો 80,000 50,000નો વોર્ડ હોય છે. એટલે આ લોકોને ઉલ્લુ બનાવી ગુમરાહ કરી અને લૂંટવાનો આખો આ એક કારસો છે. આ કોઈ મહાનગરપાલિકા નથી, કોઈ મહાનગરપાલિકાનું મોડલ નથી. જગ્યા પર એમના મળતિયાઓ, એમના સગાવાલાઓને કોન્ટ્રાક્ટો આપી હલકી કક્ષાના થાંભલાઓ, હલકી કક્ષાની લાઇટો, હલકી કક્ષાના રોડ પર તમે શાઇનિંગ જે પણ તમે સુંદરતા જુઓ છો એ બધી હલકી કક્ષાની, હલકી માનસિકતાથી મોટા પાયે મોટા ભ્રષ્ટાચાર કરવાનું આ આયોજન છે. મહાનગરમાં વિદ્યાર્થીઓનો તો કોઈ પ્રશ્ન નથી આવતા, પણ શિક્ષણ નગરી જે આખી આવેલી છે વલ્લભ વિદ્યાનગર, તો એના માટે સ્પેશિયલી મહાનગરમાં આયોજન હોવું જોઈએ. ધારો કે ચાર્જેબલ જે પણ સાયકલો છે એ મૂકવી જોઈએ. ગ્રીન સિટી તરીકે આખું આ વિદ્યાનગર ડેવલપ થયેલું છે. ગ્રીન સિટી અત્યારે કોન્ક્રીટનું જંગલ બનવા જઈ રહ્યું છે, એને અટકાવવું જોઈએ. કોંગ્રેસની સરકારમાં પંડિત જવાહરલાલ નહેરુના કાળમાં આ વલ્લભ વિદ્યાનગરનો શિલાન્યાસ થયો હતો. આજે આ વિદ્યાનગરનો જે કોર્પોરેશનના નામે કોન્ક્રીટનો જંગલ બનાવીને સત્યાનાશ કરવા માટેની જે આખી પ્રક્રિયા ચાલી રહી છે એ અટકવી જોઈએ. કારણ કે આ વિદ્યાનગર એ ભીખા કાકા, ભાઈ કાકા, HM પટેલ, સરદાર વલ્લભભાઈ પટેલ અને પંડિત જવાહરલાલ નહેરુ જેવા મહાપુરુષોનું સપનને આ નગરી છે. અને આ સૌથી પહેલું આઝાદી પછીનું એક એવું શિક્ષણ નગરી છે કે જેને એક અલગ ઓળખ સાથે, અલગ વ્યવસ્થા સાથે આ મિની કોર્પોરેશનના સારા બજેટની વ્યવસ્થા સાથે આમાં આયોજન કરવું જોઈએ. કરમસદ આણંદ મહાનગરપાલિકા એવું નામ પણ આપવામાં આવ્યું છે, તો એ બાબતે આપનું શું કહેવું છે? કોઈનું નામ રામ આપી દો યા કોઈનું નામ કૃષ્ણ આપી દો એટલે એના જેવું થઈ જાય એવું ના હોય. તમે નામ આપી દીધું તમારા વોટરોને માત્ર ખુશ કરવા માટે યા તમે ગોપાળગંગા ચલાવવા માટે. સરદાર પટેલની ભૂમિ છે, તો સરદારના કર્મઠ જે વિચારો હતા, સરદારની જે પ્રામાણિકતા હતી, સરદારની જે એક અને નેક ભારતની નીવના વિચારધારા હતી, એણે સંપૂર્ણ રીતે, અને સરદાર તો કિસાનોના નેતા હતા. તમે તો 4 ગામડાઓ જોડી
અને એ ગામડાઓને પણ જે એક સુંદર ગોકુળિયું ગામ હતું એનો પણ નાશ કર્યો. તમે તો કોન્ક્રીટના જંગલ ત્યાં બનાવવા માટે પણ આ કરોડો રૂપિયા તમારા મળતિયાઓ કેમ ના કમાય? એના માટે ગોકુળિયા ગામડાઓને તમે ક્યાંક ને ક્યાંક ગોકુળિયું ખંડર બનાવી દેશો એવું લાગી રહ્યું છે. એટલે એક નામ આપીને પ્રોપોગન્ડા ચલાવ્યો છે. ઓરિજિનલ સરદારના વિચારો અને સરદારનો જે સાચો મેસેજ જવો જોઈએ ક્યાંક પરિપૂર્ણ નથી થતો. એમના વતનનો સમાવેશ કર્યો છે. એમના વતનનો નાશ કરવા માટે સમાવેશ કર્યો છે. ખરેખર તમારે જો સરદારના વિચારો સાથે તો સૌથી પહેલા તો ત્યાં એક ઇંગ્લિશ મીડિયમ કોર્પોરેશનની સ્કૂલ ગરીબ વિદ્યાર્થીઓ માટે આપો. ત્યાંના જે રહીશો છે એમને ટેક્સમાં માફી આપો, જે મૂળ સરદારના ગામના હોય. ત્યાં એક એવું આયોજન કરવામાં આવે કે એક દિવસ સરદારોના વિચાર સાથે તમામ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે. વાત એટલી જ છે કે મહાપુરુષોના વિચારો આવનારી નવી પેઢીમાં ઉતરવા જોઈએ, નહીં કે મહાપુરુષોના નામે રાજનીતિ કરી અને તમારા ભ્રષ્ટાચાર ગોપળગંડા ડબલ કરવા જોઈએ. એટલે આજે જે આ ગામને સમાવેશ કરીને સૌથી પહેલા તો સરદાર પટેલના ગામનું નામ ખતમ કરવાનો વિચાર કર્યો. વલ્લભ વિદ્યાનગર જે પણ સરદારના નામ પરથી છે એને પણ ખતમ કરવાની કોશિશ કરી. સરદાર પટેલ યુનિવર્સિટી જે સરદારના વિચારોથી ચાલે છે ત્યાં સંઘી માનસિકતાવાળા લાયકાત વગરના ડફોળિયાઓ ભરીને એને પણ ખતમ કરવાની કોશિશ કરી. આ બધા ગોળગંડા કરી રહી છે અને મહાપુરુષોના નામના આડ નીચે સંતાય. ક્યારેક રામના નામ પાછળ સંતાય, ક્યારેક ભારત માતાના નામ પાછળ સંતાય, ક્યારેક સરદારના નામ પાછળ સંતાય, કારણ કે એમની જોડે તો કોઈ એવું છે નહીં, એમના કોઈ નેતા કે જેની પાછળ સંતાય. આ બધાની પાછળ સંતાય અને માત્ર ને માત્ર લોકોમાં કટ્ટરતા, નફરત ફેલાય અને રાજ કરવા સિવાય એમનો કોઈ ધંધો નથી. એટલે મહાનગરપાલિકાના પાટિયા નીચે, આ મિની કોર્પોરેશનના પાટિયા નીચે કરોડો રૂપિયા કેમના ચાઉ કરી જવા, એનું આ પ્રોપગન્ડા છે. ચૂંટણીના પ્રચારમાં ભાજપના નેતાઓ અને સાંસદ દ્વારા કેટલાક નિવેદન કરવામાં આવે છે, શું કહેશો? ઘણા બધા નિવેદનો કરે છે. આ ક્યાંક ગભરાયેલી ને ડોફરાઈ ગયેલી પાર્ટી છે. એમની જોડે કેન્દ્રમાં સરકાર હોય, એમનો અસસ્વી બસસ્વી પ્રધાનમંત્રી હોય, એમની અહીંયા ગુજરાતમાં 156 સીટોની સરકાર હોય, છતાં પણ એમને જો ફોર્મ પાછા ખેંચાવા, ધમકી અપાવડાવવા, જે પોલીસ પ્રજા માટે હોવી જોઈએ સિંગમની જગ્યાએ ચિંગમ થઈ ગઈ છે. જે આ પોલિટિશિયનોના હાથા બની અને જે રીતે એમના એજન્ટની જેમ ઉમેદવારોને દબાવવાની કોશિશ કરે છે. એટલે આ એક પ્રકારનો એમનામાં ડર છે અને ક્યાંક ને ક્યાંક એ જાણે છે કે અમે પ્રજાના કામ નથી કર્યા, અમે ગોપળગંડા જ કર્યા છે, અને જેના કારણે ગભરાઈને આ બધા બોખલાઈ ગયેલી બોખલાવટ કરી રહ્યા છે. આપણી સાથે યુવા કાર્યકર અને કોંગ્રેસના વોર્ડ નંબર 13ના ઉમેદવાર હર્ષિલભાઈ દવે છે. પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણીમાં તેમણે ઝંપલાવ્યું છે. તેઓ સામાજિક કાર્યકર તરીકે પણ ખૂબ કામ કર્યા છે અને શહેરમાં જાણીતા બન્યા છે. તેમની પાસેથી જાણીએ કે આણંદ મહાનગરની પ્રથમ ચૂંટણી છે ત્યારે તેના પ્રશ્નો કયા કયા છે અને તેઓ તેને કેવી રીતે વાચા આપવા માગે છે. સૌપ્રથમ તો નવ ગુજરાત સમયનો ખૂબ ખૂબ આભાર કે તેઓએ મારું ઇન્ટરવ્યૂ પ્રસિદ્ધ કર્યું. વાત કરું તો આ આણંદ મનપાની, કરમસદ આણંદ મનપાની સૌથી પહેલી ચૂંટણી છે. એની અંદર હું વોર્ડ નંબર 13માંથી કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલો છું. છેલ્લા 6 મહિનાથી કરમસદ આણંદ મહાનગરપાલિકા જ્યારથી અસ્તિત્વમાં આવી, લગભગ વર્ષ એક સમયથી, ત્યારથી હું જનતાના પ્રાણ પ્રશ્નોને વાચા આપી રહ્યો છું. એ ગટરના પ્રશ્નો હોય, ગંદકીના પ્રશ્નો હોય કે અવનવા પ્રયોગો સાથે મેં વાચા આપેલી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ કરી અને વોર્ડ નંબર 13માં ચૂંટણી લડવાનો મોકો આપ્યો છે. સૌથી યુવા ઉમેદવાર છું. મનપાની અંદર ઘણા બધા સમસ્યા છે. પહેલાં તો મનપા કહેવા લાયક નથી, આ નગરપાલિકા જ છે એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક, કારણ કે કરોડો રૂપિયાનો ટેક્સ જનતા પણ ભરી રહી છે અને બજેટ પણ ફળવાઈ રહ્યું છે. પણ વિકાસના નામે મીંડું જોવા મળી રહ્યું છે. હજુ મનપાના 60% વિસ્તારની અંદર ગટર લાઈન પહોંચી નથી, પીવાનું પૂરતું પાણી પ્રેશરમાં મળતું નથી અને આણંદ મનપાની જનતા મારી એ પાણી નહીં ઝેર પી રહ્યું છે, કારણ કે 700 900 TDSનું પાણી જનતાને પીરસાઈ રહ્યું છે. ક્યાંક ને ક્યાંક એ લાંબા ગાળે એને
શું કહેવાય કે જનતાને તકલીફ કરી શકે છે. રોડ રસ્તાની હાલત પણ ખૂબ કફોડી છે. હજુ ટીપીડીપી પ્લાનના પણ કોઈ ઠેકાણા નથી અને આવા ઘણા બધા ઇસ્યુઝ છે. આ બધા ઇસ્યુઝ સાથે અમે વોર્ડ નંબર 13ની અંદર ઝંપલાવ્યું છે. આપણી સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને 2 વખત પ્રદેશ પ્રમુખ રહી ચૂકેલા એવા ભરતસિંહભાઈ સોલંકી, આણંદ જિલ્લામાં કોંગ્રેસ માટે અત્યારની પરિસ્થિતિ શું છે તે અંગે આપણે ચર્ચા કરીશું અને કયા કયા મુદ્દાઓ છે. આ ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શું કરશે કોંગ્રેસ અને ભાજપને કેવી રીતે લડત આપશે, આપણે વાત કરીએ. ભરતસિંહભાઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગુજરાતમાં પહેલીવાર તમામ કોર્પોરેશન, જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાની એક જ સમયે થઈ રહી છે. એક તરફ વિશ્વનું રાજકીય જે તંત્ર છે, પોલિટિકલ, એ ડામાડોળ દોડાયેલું આપણે જાણીએ છીએ કે ઈરાન ઇઝરાયલની વોર, ભારત અમેરિકાના વ્યાપારિક સંબંધો, ભારતની ડિફેન્સ નીતિ, વિદેશ નીતિ અને દેશમાં ચૂંટણીઓ ચાલી રહી છે. આસામ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરલા, પુડુચેરી, એની સાથે સાથે આ ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે. સ્વાભાવિક જ રીતે જે પ્રકારનું શાસન કેન્દ્રમાં અને રાજ્યમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, સ્વાભાવિક જ રીતે એણે લોકોએ મત આપ્યા અને જીત્યા. કે કેવી રીતે જીત્યા એ તો બરોબર છે, પણ પરિસ્થિતિ જોઈએ તો 161 ધારાસભ્યો હોવા છતાં, સરકારો હોવા છતાં ભારતીય જનતા પાર્ટી લોકોને ભરમાવી, છેતરી, ધાક ધમકી, લાલચ, લોભ, ડર આપી અને લગભગ અનેક ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવવાનું પાપ કર્યું છે ભારતીય જનતા પાર્ટીએ. લોકશાહીમાં સ્વતંત્રતાનો અધિકાર અને મતના અધિકાર દ્વારા મત આપવો અને ચૂંટણી લડવી, એને બદલે દબાણ દ્વારા કોઈ પણ પ્રકારે ફોર્મ પાછા ખેંચાવવું, એ ઉમેદવારને તો એના સ્વતંત્રતા છીનવી એ બને જ છે, પરંતુ મતદારો જેને ઈચ્છતા હોય, મત એમને જેને આપવો હોય એને આપી શકે, પાર્ટીને આપી શકે, અપક્ષને આપી શકે, નોટામાં આપી શકે, બધી રીતે. પણ એને બદલે એને મત આપતો બિનહરીફ કરવાનું જે પાપ પહેલી વાર ગુજરાતના ઇતિહાસમાં ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. અને એટલા માટે ગુજરાતના જનતા જનાર્દનમાં ખૂબ ભારે રોષ છે. તમે ચૂંટણીઓ જીતવા માટેના જે કંઈ પ્રયાસ, પ્રચાર, પ્રસાર કરતા હો, ખર્ચા મોંઘા કરતા હો, બીજી તમારી જે આવડત હોય તે પ્રકારે, પણ તમે મતદારનો મત આપવાનો અધિકાર સ્વતંત્રતાનો લઈ લો. મને લાગે છે એનો જવાબ આ વખતે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જડબાતોડ રીતે પ્રજા આપશે. આણંદ જિલ્લો આમ તો વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે, પરંતુ ગઈ ટર્મમાં કોંગ્રેસને બહુમતી ન મળી. વર્ષ અગાઉ પણ 2 વખત આવું થઈ ચૂક્યું છે, પરંતુ આ દ્વારા ફરીથી સત્તા મેળવવામાં આવી હતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં. તો આ વખતે શું લાગી રહ્યું છે? જો ભૂતકાળને યાદ કરીએ તો મને 2015માં જ્યારે ફરીથી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષા આદરણીય સોનિયાજીએ પ્રદેશ કોંગ્રેસ સમિતિનો પ્રમુખ બનાવ્યો હતો, અને એ વખતે જ નરેન્દ્રભાઈ મોદી 2014માં વડાપ્રધાન બન્યા હતા. પણ ગુજરાતના કોંગ્રેસના કાર્યકરો, કોંગ્રેસના નેતાઓ અને ગુજરાતના મતદારોએ સોનિયાજી, કોંગ્રેસ, પંજાપર અને અમારા સૌના સંગઠન અને અમારી વિચારધારાને આદર સન્માન સાથે જે મહત્વ અને પ્રેમ અને આશીર્વાદ આપ્યા હતા. અમે 23 જેટલી જિલ્લા પંચાયત જીત્યા હતા. કોર્પોરેશનમાં અમારી સીટો અને વોટ શેર વધ્યો હતો. 104 જેટલી તાલુકા પંચાયતો અમે બનાવી હતી. અને એના પછીની ચૂંટણીમાં આપ સૌ જાણો છો એમ લગભગ 80 જેટલી બેઠકો, 77 + 3 એ બેઠકો વિધાનસભામાં થોડા માટે જ કોંગ્રેસની સરકાર આવતા રહી ગઈ હતી. પણ કમનસીબે સંગઠનને અમે જાળવી નહીં શક્યા અને હમણાં છેલ્લી ચૂંટણીઓ ગઈ તે વખતે અમારું પરિણામ ખૂબ સારું આવ્યું નહીં. અને આ વખતે ભારતીય જનતા પાર્ટી કેમ જાણે ડરી ગઈ, ગભરાઈ ગઈ હોય
30 વર્ષના શાસન ગુજરાતમાં હોય, 161 ધારાસભ્યો હોય, છતાં એને એમ લાગ્યું કે પ્રજાના રોષનો ભોગ બનવું પડશે, એટલે સત્તા ટકાવવા માટે ભારતીય જનતા પાર્ટી મનોવિજ્ઞાનનો ઉપયોગ કરે. અને કેવો ઉપયોગ કરે કે ઉમેદવારો બદલી કાઢે, એમ કહીને બદલે. જો ઉમેદવાર સારા જ હતા તો બદલવાની શું કામ જરૂર? પ્રામાણિક હતા તો શું કામ બદલવાની જરૂર? અને ખરાબ હતા તો ઉમેદવારો જ ખરાબ હતા કે પાર્ટી પણ ખરાબ છે? પણ પ્રજાને ભોળવા, છેતરવા માટે જુદા જુદા નુસ્ખા દ્વારા પ્રજાના મુખ્ય મુદ્દાઓ બેકારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી અને મોંઘવારી જેવા પ્રશ્નોમાંથી લોકોને ડાયવર્ટ કરી એમના પ્રશ્નોથી આરોગ્ય, શિક્ષણ અને નવા નવા વાતો લાવીને ગુમરાહ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરતી આવી છે. અને એના દ્વારા પછી લખલૂટ, પૈસા અને બીજા દબાણો, ભાગલા પાડવાની નીતિ, ધર્મ, જાતિ, ભાષા વાત કરી અને મત લઈ અને યેન કેન પ્રકારે ચૂંટણી પંચનો પણ ઉપયોગ કરી, અધિકારીઓનો ઉપયોગ કરી અને ભારતીય જનતા પાર્ટી જીતી જાય છે. આ વખતે પણ એમને લાગતું હતું, ડર લાગતો હતો, એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી, એટલે વિધાનસભાની ચૂંટણી પહેલા લઈ આવ્યા. એ એટલા માટે બતાવો 6 મહિનામાં લાવી હોય તો પણ લઈ શકે, પણ એમને એમ લાગ્યું કે આ ચૂંટણી જીતી બતાવીએ. આસામની, વેસ્ટ બેંગાલની ચૂંટણીમાં કદાચ એ હારી જશે, તામિલનાડુમાં, કેરાલામાં હારી જશે, એનો પડઘો પડે, એના પહેલા ચૂંટણી લઈ આવ્યા અને ચૂંટણી એક જ દિવસે રાખી. એમ કરીને ટૂંકમાં એમને સત્તામાં રસ છે, પ્રજા કે સેવામાં બિલકુલ રસ નથી. પણ ભોળી ગુજરાતની પ્રજા આ વાત સમજતી નથી. પણ જે પ્રકારે એમણે ફોર્મ પાછા ખેંચાવ્યા ત્યારે પ્રજાનો આક્રોશ હવે આસમાને પહોંચ્યો છે કે આવું કરવાની શાના માટે જરૂર? જે ઉમેદવાર ઊભો હોય એને લોકો મત આપે, આ પાર્ટી, તે પાર્ટી, ત્રીજી પાર્ટી, અપક્ષ હોય જેને બી, પણ તમે મતનો અધિકાર જ છીનવી લો. તો મને લાગે બુદ્ધિજીવી, સમજદાર ને સૌ લોકો હવે ભાજપની આપખુદશાહી, દાદાગીરીને ઓળખી ગયા છે. આણંદ નગરપાલિકામાંથી કરમસદ આણંદ મહાનગર બન્યું છે અને 4 ગામોનો સમાવેશ પણ તેમાં કરાયો છે. જો કે મહાનગર તો બની ગયું અને 1 વર્ષ પણ પૂરું થઈ ગયું, ગ્રાન્ટો પણ વપરાય છે, તેમ છતાં વિકાસમાં હજી ઉણપ છે, શહેરના મૂળભૂત પ્રશ્નો છે. તો કોંગ્રેસ એના માટે શું કરશે અને ચૂંટણીઓમાં પણ સત્તા મેળવવા માટે કમબેક કેવી રીતે કરશે? આપણે બહુ સરસ વાત કરી, લોકોની વાત કરી, લોકોના, નાગરિકોની સુવિધાની વાત કરી, એમના પ્રશ્નોની વાત કરી. મોટાભાગના તમામ ગામડાઓએ મહાનગરપાલિકામાં નહીં જોડાવા માટે ઠરાવ કરીને આપ્યા હતા. એટલે પ્રજા નહોતી ઈચ્છતી. એક તરફ ગોકુળિયું ગામના નામે કેશુભાઈના ટાઈમમાં મત લઈ લીધા કે અમે ગુજરાતના ગામડાને ગોકુળિયા ગામ કરીશ. તો આ ગોકુળિયા ગામ તો ના બનાવ્યા, પણ હવે ગોકુળિયાના ગામને નસ્ત્ર નાબૂદ કરી અને હવે સ્માર્ટ સિટીના નામે મહાનગરપાલિકા કરી. તો મૂળભૂત ઉદ્દેશ્ય શું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડેવલપમેન્ટ, ટેક્સીસ, 40% જમીન લઈ લેવાની, ગરીબ લોકોના ઝૂંપડા, સામાન્ય વર્ગના ઝૂંપડા તોડફોડ કરી અને ત્યાં ડેવલપમેન્ટ ને બધું બતાવી અને બિલ્ડરો અને મુઠ્ઠી પર મૂડીપતિઓને લાભ અપાવવા માટે મહાનગરપાલિકા કરી. ટેક્સ સ્ટ્રક્ચર પણ વધે. કરમસદની જે આગવી પ્રતિભા, સરદાર સાહેબનું નામ, એને માટે કેટલી બધી લાંબી લડત ચાલે. કેન્દ્રમાં મનમોહનસિંહજીની સરકારે એને માટે સ્પેશિયલ ગ્રાન્ટની ફાળવણી પણ કરી હતી. એક તરફ એ માન પણ ના રાખે, કરમસદને દરજ્જો અલગ આપવાનો હોય તો રાખી શકે પોરબંદરની જેમ, અને સરદાર સાહેબનું સ્ટેડિયમનું નામ, એ નામ પર પોતાનું નામ લગાડી દે. મોટેરા સ્ટેડિયમ નામ હતું, સ્વર્ગસ્થ મારા પિતાજીના ટાઈમમાં એ સ્ટેડિયમ બન્યું હતું અને એ વખતે સરદાર સાહેબનું નામ રાખવામાં આવ્યું હતું. એવું તે શું થઈ ગયું કે પોતાનું નામ રાખવાની એમનો અહંકાર? અને સરદાર સાહેબ કરતાં મોટા છે. સરદાર સાહેબના પગની પાની પણ નથી અને સરદાર સાહેબના નામે મત લીધા હતા. જ્યારે ગુજરાતમાં એમનું કાંઈ ચાલતું નહોતું ત્યારે સરદાર સાહેબ, સરદાર સાહેબ, સરદાર સાહેબ, સરદાર સાહેબ રટણ કરતા હતા. અને હવે જ્યારે સત્તા પર આવી ગયા તો આજે એમના પ્રચાર પ્રસારની પત્રિકામાં પણ ક્યાંય સરદાર સાહેબનો ફોટો નથી. આ ચરોતરના સૌ લોકોનું સરદાર સાહેબનું અપમાન કરવા બદલ મને લાગે છે કે એમને શરમ આવી જોઈએ.
અને એવા સંજોગોમાં જે પ્રાથમિક સુવિધાઓ નાગરિક સુવિધા માટે પાર્લામેન્ટમાં જે કાયદો પસાર કરેલો છે કે નાગરિક સમિતિઓ બનાવી અને એ નાગરિક સમિતિ વોર્ડમાં જે કંઈ કામના સૂચનો કરે એ સૂચનો પ્રમાણે એનો વિકાસના કામ કરવા જોઈએ. અહીંયા તો પાણી પીવાનું TDS 600, તમે ગઈકાલે જ વિડીયો જોયા છે, તો પીવાનું પાણી ખરાબ, પાણીની ટાંકી ખરાબ, રસ્તા રોડના ઠેકાણા નહીં, ઢોર રસ્તામાં ફરતા હોય એને લઈ જવા માટે 5500 રૂપિયા, કૂતરા, બીજી સ્ટ્રીટ લાઇટથી માંડીને બીજી વ્યવસ્થાઓ કેટલાય વિસ્તારમાં નહીં. અને એના કરતાં મહત્વના પ્રશ્નો હું બુદ્ધિજીવીઓને કરું છું કે ભણેલા ગણેલા એન્જિનિયર, ડૉક્ટર, વકીલ, આર્કિટેક્ટ, ચાર્ટર એકાઉન્ટન્ટ, વેપારીઓ જે સમજ્યું છે કે ભાઈ પોલ્યુશનનું શું, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનું શું. પહેલાં તો ગામડામાં આપણે કચરો નાખવા એક જગ્યાએ આવીને કચરો આવીને લઈ જાય. આ તો બહેનોએ, માતાઓએ એ કચરો લઈને ઠેઠ પેલો લેવા આવે ત્યાં આપવા આવવું પડે. માથે મેલું ઉપાડવાની પ્રથા નરસિંહરાવજીના ટાઈમમાં કોંગ્રેસના શાસનમાં એને પ્રતિબંધિત કરી હતી. એ પ્રથા આજે માથે મેલું ઉપાડવાની પ્રથા બી હજુ દૂર કરી શક્યા નથી. વિકાસને નામે તો જાણે એમને તો આજુબાજુની જમીનો કેમ કરી એક્વાયર કરી 40% મફતના ભાવે લેવી, ડિમોલિશનના નામે મકાનો તોડફોડ કરી સામાન્ય લોકો જે જનજીવન શાંતિપૂર્વક જીવતા હતા એનો હાસ થઈ રહ્યો છે. અને આ જે બધી સુવિધાઓ કે શું પોલ્યુશન, શું ડ્રેનેજ, અને શું વ્યવસ્થા, શું ટ્રાફિક ઇસ્યુ, અને એને માટેના પૈસા કે એનો ઉપયોગ થતો નથી. અને ભ્રષ્ટાચારે તો એવી માઝા મૂકી કે કલેક્ટરે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભાજપના પર એક્શન લીધા અને જેનો કેસ પણ હાઈકોર્ટ સુધી ચાલી રહ્યો છે. અને કહે શું કે અમે તો બદલી કાઢ્યા. એટલે થોડા ભ્રષ્ટાચારીઓ ત્યાં ગયા અને નવા ભ્રષ્ટાચારીઓ આવવાના. ભ્રષ્ટાચાર એ એમનો શિરસ્તો છે અને ભ્રષ્ટાચાર માટે જ એમણે આ કબજે કરવી છે મહાનગરપાલિકા. અને એટલા જ માટે ફોર્મ પાછા ખેંચાવવા માટે એમણે ધાક ધમકી, લાલચ, લોભ, મેં તો જાણ્યું 25-25 લાખ રૂપિયા ક્યાંથી લાવે છે, કેવી રીતે લાવે છે. કમલમમાં મોકલે છે પૈસા ને તોય આટલા બધા પૈસા આવે છે. એટલે કમલમને મજબૂત કરવા માટે મહાનગરપાલિકાનો ઉપયોગ કરે છે. પ્રજાની સાથે ભારતીય જનતા પાર્ટીને સેવાકીય કોઈ લેવા દેવા નથી. કોંગ્રેસની સ્ટ્રેટેજી કોંગ્રેસે અમારો કમિટમેન્ટનું બહાર પાડ્યું છે કે જે અમે શું કરશું કે મહિલાઓને બસની સુવિધા આપીશું, આરોગ્યની સુવિધા આપીશું, પ્રાથમિક શિક્ષણથી માંડીને જ્યાં નથી ત્યાં શાળાઓ કરવા માટેનું અમારું આયોજન છે. લગભગ 85 લાખ રૂપિયા સરકાર તરફથી ભાડાના પૈસા આણંદ નગરપાલિકાને મળતા હતા દવાખાનાને. એ દવાખાનાના ઠેકાણા નથી, પ્રાઇવેટમાં જ બધાએ જવું પડે છે. પ્રાઇવેટ કરીને મોટા ભાગે બધી જ સુવિધાઓ પ્રાઇવેટમાં લઈ જશે. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં આણંદ જિલ્લો, આણંદ મહાનગરપાલિકા સાવ તળિયે છે. પ્રજાને માટે કોઈ લાગણી નથી અને મોનોપોલીનું ચાલે છે. કોન્ટ્રાક્ટ કોને મળે તો કે કમલમમાંથી 2-3 જણાનો આદેશ થાય, કમિશન નક્કી થઈ જાય, એ કમિશન અપાઈ જાય, કમલમમાં પહોંચે અને પછી જ કોન્ટ્રાક્ટનું કામ શરૂ થાય અને કામ પણ સમયે પૂરા થાય નહીં. અને પ્રજા કાંઈ બોલે નહીં, ચૂપચાપ સાંભળી રહે. એના પર પોલીસ અધિકારીઓ ધાક ધમકી દ્વારા, દબાણ દ્વારા એમના પર જુલમ કરવામાં આવે છે. આપણી સાથે આણંદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અલ્પેશભાઈ પડિયાર જોડાયા છે. અલ્પેશભાઈ પડિયાર નગરપાલિકામાં કાઉન્સિલર રહી ચૂક્યા છે અને હમણાં જ યુવા પ્રમુખ તરીકે તેમની નિમણૂક થઈ છે. તેમણે સંગઠનને મજબૂત બનાવ્યું છે અને પ્રથમ વખત આણંદ જિલ્લામાં આ ચૂંટણીઓનો ભાર તેમના શિરે આવ્યો છે. ત્યારે કોંગ્રેસ કઈ રીતે આ ચૂંટણીમાં લડત આપશે અને પ્રચારમાં કેવો માહોલ જામી રહ્યો છે, જાણીએ સીધું જ તેમની પાસેથી. હા અલ્પેશભાઈ, આપ પ્રમુખ બન્યા છો અને પ્રથમ ચૂંટણીઓનો પડકાર છે. આણંદ મહાનગરપાલિકા પણ બની છે, તો શું આ વખતે માહોલમાં ચાલી રહ્યું? આપનો ખૂબ ખૂબ આભાર. સૌ પ્રથમ વાર જ્યારે કરમસદ આણંદ મહાનગરપાલિકાની ચૂંટણી આવી છે, સાથે સાથે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને 6 નગરપાલિકાઓની જિલ્લામાં ચૂંટણી છે. સમગ્ર માહોલ એક તરફ જોતા ભાજપના વિરુદ્ધમાં લોકોનો માહોલ દેખાઈ રહ્યો છે, રોષ દેખાઈ રહ્યો છે. ઘણા સમયથી
આણંદ કરમસદ મહાનગરપાલિકાનું જે વાતાવરણ છે એ કોંગ્રેસ તરફી દેખાયું. લોકોને રોષ છે. આજુબાજુના વિસ્તારો અને જે નવા ગામડાઓ ઉમેર્યા છે એમાં ક્યાંક ને ક્યાંક ગામને નગરપાલિકામાં ઉમેરી અને ગામડાઓને જે એમનું પોતાનું સ્થાન હતું એ ગુમાવી રહ્યા છે. ખાસ કરીને કરમસદ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ભૂસવાનું કામ પણ જ્યારે આ નગરપાલિકાએ કર્યું, લોકોએ એને સામે વિરોધ કર્યો તો છેવટે એમને કરમસદ નામ ઉમેરી કરમસદ આણંદ મહાનગરપાલિકા કરવું પડ્યું. એટલે એ એમ કરતા આ જે ભારતીય જનતા પાર્ટી છે એ ક્યાંક ને ક્યાંક સરમુખ હત્યાશાહી તરફ વધી રહી છે અને લોકોને દબાવી ધમકાવી અને કામ કરી રહી છે. અને ક્યાંય ભ્રષ્ટાચાર તમે જોઈ રહ્યા હોય તો આજે પણ 40% કડકી થતી હોય એવું દેખાઈ રહ્યું છે. આણંદ મહાનગરપાલિકાની ચૂંટણી છે ત્યારે ફોર્મ ભરવાના દિવસે અને પરત ખેંચવાના દિવસે જે રીતે એક વોર્ડ આખો વોર્ડ નંબર 6 બિનહરીફ થયો, જે ભાજપે પોતાના ઉમેદવારોને બિનહરીફ કરાવ્યા. આ ઉપરાંત બીજી અન્ય બેઠકો મળીને કુલ 12 બેઠકો બિનહરીફ થઈ. સમગ્ર જિલ્લામાં 40 બેઠકો બિનહરીફ થઈ છે. કોંગ્રેસ કેમ પાછી પડી રહી છે એ વિશે જણાવો. 35 વર્ષથી સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડવા માટે કેમ ડરી રહી છે એ મારો પહેલો ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને પ્રશ્ન છે. ઉમેદવારોને કોંગ્રેસે દરેક જગ્યાએ ઊભા રાખ્યા, પણ ક્યાંક ને ક્યાંક સત્તા, લોભ અને દબાણથી એમાં સરકારી મશીનરીનો ઉપયોગ કર્યો છે, ક્યાંક ને ક્યાંક પૈસાનો ઉપયોગ કર્યો, દબાણ કર્યું છે, નોકરીઓ છીનવાની વાત છે, ક્યાંક ને ક્યાંક કોકના રોજગારો પર છીનવાની વાત છે. એટલે દબાવી ધમકાવી અને ઉમેદવારોને પોતાના ફોર્મ પરત ખેંચવા માટે અતિશય મજબૂર કરવામાં આવ્યા છે. એટલે જો તમે આટલી 35 વર્ષની સત્તા હોવા છતાં જો તમારે આવી સરમુખ હત્યાશાહી ચલાવી હોય તો પછી ચૂંટણી શું કરવા લડી રહ્યા છો? જે લોકોને મતદારો છે એમને પોતાનો મત આપવાનો હક છે અને મતદારો જ્યાં આગળ બિનહરીફ થઈ છે એનો પોતાના મતની શું રહ્યું? એમને કયો ઉમેદવાર ચૂંટવો હતો અને એની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ સરમુખ હત્યાશાહી કરીને ઉમેદવારોને જે ધાક ધમકી આપીને પરત ખેંચાવડ્યા છે. એટલે કેન પ્રકારે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં આજે માહોલ એવો રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી નહીં પણ એક સરમુખ હત્યાશાહી ચલાવી રહી છે એવું દેખાઈ રહ્યું છે. આણંદ જિલ્લા પંચાયતની વાત કરીએ સૌ પ્રથમ તો 3 બેઠકો પણ ભાજપે બિનહરીફ કરાવી લીધી છે. હવે 37 બેઠકો પર જંગ છે. જૂના જોગીઓ છે નહીં અને કોંગ્રેસ સામે પડકાર છે. જોકે કોંગ્રેસ પહેલા પણ આ અગાઉ 2004 અને 2012માં ફરીથી સત્તા પર આવી હતી. તો આ વખતે શું લાગી રહ્યું છે? ચોક્કસ આ વખતે પરિવર્તન છે. જિલ્લા પંચાયતની જેટલી પણ બેઠકો છે એમાં બહુમતીથી કોંગ્રેસ જીતી રહી છે એવું અમને અત્યારે માહોલ જણાવ્યો છે. જ્યાં પણ અમારા ઉમેદવારો પાસે વાત થાય છે એ લોકો એનો પ્રતિસાદ છે કે કોંગ્રેસ તરફ માહોલ છે, જુગાડ છે અને લોકો આ વખતે જે રીતે ભારતીય જનતા પાર્ટીના કામો દેખાઈ રહ્યા નથી એ પ્રમાણે લોકોમાં રોષ જણાઈ રહ્યો છે અને એના વિરુદ્ધમાં મતદાન કરી અને કોંગ્રેસને લોકો જીતાડવાના છે એવું ચોક્કસ તરીકે માનવામાં આવશે. 8 તાલુકા પંચાયત પણ છે અને 6 નગરપાલિકાઓ પણ છે. તો ચૂંટણીનો પ્રચાર કેવી રીતે ચાલી રહ્યો છે? શું કોંગ્રેસ આ વખતે ફાઇટ આપી શકશે? કારણ કે 6 નગરપાલિકા ઉપરાંત 8 તાલુકા પંચાયત ગણીએ તો એમાંથી માત્ર આંકલાઓને બાદ કરતા 7 તાલુકા પંચાયત ગયા વખતે ગુમાવી હતી. તો આ વખતે કેવું પ્લાનિંગ કર્યું છે? ખાસ કરીને જે રીતે ગત તમે ચૂંટણીઓ જોઈ હોય તો સમગ્ર જિલ્લામાંથી આપણે 6 થી 7 તાલુકા પંચાયતો કોંગ્રેસની હતી. ત્યારબાદ થોડુંક માહોલના કારણે કદાચ ગત વર્ષે થોડુંક થયું હશે, પણ આ વખતનો જે માહોલ છે, જિલ્લા પંચાયત સીટો જે રીતે સ્ટ્રોંગ છે તેની નીચે તાલુકા પંચાયતો પણ એની સીટો એટલી સ્ટ્રોંગ રહી છે. એટલે મારું માનવું છે કે ઉમરેઠ હોય, આણંદ હોય, ખંભાત, પેટલાદ અને બોરસદ
આ તમામ જગ્યાએ તાલુકા પાલિકાની સોજિત્રા અને તારાપુર તો એટલી સારી અત્યારે માહોલ છે કે ત્યાં તો અમે ચોક્કસ અમારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતો બનાવી રહ્યા છે. એટલે જે આખા આણંદ જિલ્લાનો માહોલ છે એ પ્રમાણે અમે બહુમતીથી તમામ તાલુકા પંચાયતોમાં બેસીશું એવો અમને વિશ્વાસ છે. કરમસદ આણંદ મહાનગરપાલિકા તો બનાવી દીધી છે. 1 વર્ષ પણ થઈ ગયું. ગયા વર્ષે 600 કરોડ ઉપરાંતનું બજેટ હતું. આ વખતે એનાથી 1100 કરોડ ઉપરાંતનું બજેટ છે અને હજી કેટલાક કામો થયા નથી. તો મહાનગરપાલિકામાં હજી માત્ર 4 ગામ સમાવાયા છે. જો કે કેટલાક ગામો એવા પણ છે જે બાકી રહ્યા છે, પણ તેમ છતાં એક પડકાર એવો છે. અને એક તરફ આપણે જોઈએ તો મિલકત વેરો ને બધું સમસ્યાઓ ગ્રામ પંચાયતો જે સમાવાય છે એમાં પણ ઊભું થશે. એ બાબતે શું કહેવું છે અને આણંદ મહાનગરનો વિકાસ એટલે કે મૂળભૂત સમસ્યાઓ કઈ કઈ છે અને તે માટે કોંગ્રેસ શું કરશે? ખાસ કરીને આપણે જણાય કે જ્યારે આણંદ નગરપાલિકા હતી ત્યારે આખા 5 વર્ષનું બજેટ થઈને 600-700 કરોડ હતું. તેમ છતાં પણ ત્યારની ભારતીય જનતા પાર્ટીના જે શાસકો હતા એ પૂરતું જો આણંદનો જ વિકાસ કરી નતા શક્યા. અમારું બાકરોલ ગામ હોય કે બીજા આજુબાજુના વિસ્તાર હોય, ત્યાં લગીન ગટર લાઇનના પ્રશ્નો, વરસાદી સોસાયટીઓમાં એટલો બધો રોષ છે કે વરસાદી પાણીના ભરાવાનો પણ એટલો બધો. એટલે જે ગામડાઓને નવા ઉમેર્યા છે એમાં પોતાનું ગામડાઓનું અસ્તિત્વ ગયું છે. એટલે પહેલા ગામડામાં પોતાનું કામ ત્યાં સરપંચ કે તલાટી પાસે પતી જતું હતું અને તેની પૂરતી ગ્રાન્ટ પણ મળતી હતી. હવે ગામડાઓને જ્યારે શહેરીકરણ કરવામાં આવ્યું છે, એક તો મૂળ ગામનું નામ ભૂસાયું છે અને સાથે સાથે લોકોને એ સમસ્યા છે કે જો પોતાનું ગામનો જ વિકાસ નથી થયો તો કે આણંદનો, તો એ ગામનો વિકાસ પણ આજુબાજુનો કેમનો કરશે? જો સત્તા પર આવશે તો પાછું ને પાછું અમારા બાકરોલ જેવી જ આજુબાજુના ગામના વિકાસની અધૂરી કહાની રહેશે. કોંગ્રેસ શું કરશે? જો કોંગ્રેસ સત્તા પર આવશે તો સૌપ્રથમ અમારું કામ છે કે જે આજુબાજુના ગામડાઓ છે એને અંદર જે સમાવે છે એનો પહેલા પૂરતો વિકાસ કરવો. આણંદના શહેર સાથે કમ્પેરિઝન થાય એવી રીતે ત્યાં ગ્રાન્ટો ફાળવી અને ત્યાં ડેવલપિંગ પહેલું કરવું. અને ત્યારબાદ પછી જો આપણે આણંદ તો સિટી વિદ્યાનગર કરમસદ તો ડેવલપ છે જ, પણ પહેલા ગામડાઓનો વિકાસ કરીને એમને એક શહેરીકરણ જેવું એમને માહોલ ઊભો કરીશું તો જ કદાચ અમારું આ કાર્ય થશે. આપણી સાથે આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ છે. હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે. આણંદ મહાનગર બન્યું છે અને યોગેશભાઈએ મહાનગર બનાવવા ઉપરાંત તેમના વિધાનસભા વિસ્તાર માટે વિકાસના અનેક કામો કર્યા છે અને કરવા માટે પ્રયત્નશીલ છે. આ ચૂંટણીઓમાં ભાજપની સ્ટ્રેટેજી શું છે તે વિશે વાત કરીશું. નમસ્કાર યોગેશ. કરમસદ આણંદ મહાનગરપાલિકા બન્યા પછી એટલે કે તારીખ 1/1/2025 રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણા અને ગુજરાતના મૃદુને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અર્બન ગુજરાતના નેજા હેઠળ ગુજરાતમાં 9 મહાનગરપાલિકાની જાહેરાત કરી. એ 9 મહાનગરપાલિકામાં અમને ખૂબ આનંદ છે કે અમારા આણંદ વિધાનસભામાંથી આણંદ મહાનગરપાલિકાનો સમાવેશ કર્યો. સરદાર વલ્લભભાઈની આ કર્મભૂમિ હોય એટલે ભારતીય જનતા પાર્ટીએ સરદાર સાહેબનું નામ ખૂબ રોશન રહે, આવનારી પેઢી ઓળખે ને જાણે એના માટે કરમસદ આણંદ મહાનગરપાલિકા એવું નામ પણ આપવામાં આવ્યું. અને આ 15 મહિનાના ગાળામાં આણંદ બદલાતી તાસીર આણંદની પ્રજાએ જોઈ છે. ભારતીય જનતા પાર્ટીએ જે નિર્ણય કર્યો છે એ સાચા અર્થમાં ખરો ઉતર્યો છે. એનું તમને પ્રતિબિંબ આજે ગામમાં શહેરમાં તમે ફરો તો એક ગુજરાતનું 5મા ક્રમનું મહાનગર બનવા જઈ રહ્યું છે એની આપને ચોક્કસ પ્રતીતિ થશે. આણંદ મહાનગર બન્યું અને 4 ગામોનો સમાવેશ પણ તેમાં કરાયો છે, પરંતુ કેટલાક પ્રશ્નો એવા છે જે મૂળભૂત પ્રશ્નો છે અને હજી ઘણા વિસ્તારોમાં વિકાસના કામો પણ બાકી રહ્યા છે અને ચૂંટણીનો માહોલ પણ છે. તો શું કરવા માંગશો? કરમસદ આણંદ મહાનગરપાલિકામાં મૂળભૂત રીતે આણંદ નગરપાલિકા, વિદ્યાનગર નગરપાલિકા અને કરમસદ નગરપાલિકા 3 નગરપાલિકાઓને ભેગી કરી
અને જે એની સરહદે આવતા ગામો હતા, ગામડી છે, જીટોડિયા છે, મોગરી છે ને લાંબેલ છે, કે જેમાં ગ્રામ પંચાયત હોવાને લીધે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખાસ કરીને જે પ્રજાને જોઈએ એવું બની નહોતું રહ્યું. એના માટે ગુજરાતની સરકારે એનો આ 4 ગામોનો સમાવેશ કર્યો. એટલે કરમસદ આણંદ મહાનગરપાલિકા 85 સ્ક્વેર કિલોમીટરમાં હવે એનો વિસ્તાર વિકસ્યો છે અને તબક્કા વાઇઝ એ ગામોમાં પણ પ્રાથમિક સુવિધા, રોડ, રસ્તા, પાણી, ગટર એની સુવિધા ભારતીય જનતા પાર્ટી ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે. ત્યારે મને કહેતા ખૂબ આનંદ થાય છે કે 2025-26માં કરમસદ આણંદ મહાનગરપાલિકાનું લગભગ 1000 કરોડની આસપાસનું બજેટ બનાવવામાં આવ્યું અને જેમાંથી વિકાસના કામોની એક ગાથા શરૂ થઈ. અને કહેતા ખૂબ આનંદ થાય કે 26-27માં પણ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર દ્વારા 1108 કરોડનું પણ માતબર રકમનું આ કરમસદ આણંદ મહાનગરપાલિકાનું બજેટ જ્યારે મંજૂર થયું છે, ત્યારે ચોક્કસપણે આ અહીંયાના પ્રજાજનોને દુનિયાની સારામાં સારી સુવિધા પૂરી પાડવાની અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. આગામી ચૂંટણી અમે વિકાસના મુદ્દે લડવા જઈ રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની રાજનીતિ કરે છે. મેં આપને જેમ કહ્યું કે વિક્રમી બજેટ સાથે ગુજરાતના મૃદુને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જ્યારે અમને મંજૂરી આપેલો હોય, ત્યારે સ્વાભાવિકપણે છે કે ગુજરાતનું 5મા ક્રમનું મહાનગર આ બને, એના માટે ગુજરાતના તમામ પ્રજાજનોના આશીર્વાદ અમારી ઉપર છે. અને કરમસદ આણંદ મહાનગરપાલિકામાં આજે મને કહેતા આનંદ થાય છે કે 52 સીટોની આ મહાનગરપાલિકામાંથી અમે 12 સીટો બિનહરીફ થયા છીએ અને 4 સીટો એવી છે કે જે ટેકનિકલ કારણોસર છે, પણ અમે એ પણ જીતેલા છે. અને મને કહેતા ચોક્કસ આનંદ થાય છે કે આણંદના પ્રજાજનોના આશીર્વાદથી અને જે અમે લોક પ્રચાર કર્યો છે અને લોકોમાં જઈને ગયા છે, ત્યારે લોકોએ જે અમને આશીર્વાદ આપ્યા છે, એના પરથી અમે 52 સીટ જીતીશું એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે અમે આ ચૂંટણી ફક્ત ને ફક્ત વિકાસના મુદ્દે લડવા માંગીએ છીએ. ભાજપને સત્તામાં લાવનાર વર્ષ 2001 મિલેનિયમ વર્ષમાં પ્રથમ પ્રમુખ બનેલા એવા બિપિનચંદ્ર પી પટેલ છે. વાત કરીશું કે આણંદ મહાનગર તો બન્યું છે અને નગરપાલિકા પણ હતું, ત્યારે અને અત્યારે શું ફરક છે અને આ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં શું પરિવર્તન આવશે, જાણીશું એમની પાસેથી. નમસ્કાર, વંદે માતરમ, વંદન, પ્રણામ. કરમસદ આણંદ મહાનગરપાલિકાનું નિર્માણ થઈ ચૂક્યું છે. એને પણ લગભગ 1.25 વર્ષ જેવો સમય પત્યો અને માન્ય કલેક્ટર શ્રી પ્રવીણભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને ડૉક્ટર મિલિંદ બાપના અને તેમની ટીમ દ્વારા કરમસદ આણંદ કોર્પોરેશનનું વહીવટી તંત્ર છેલ્લા 1.5 વર્ષથી સુકાન સંભાળેલું છે. રાજ્ય સરકારે લગભગ 1400 જેવા કરોડનું એમને બજેટ અર્પણ કર્યું. એ પૈકીનું ઘણું બધું કામ આ પદાધિકારીઓએ કર્યું, ઘણું બધું કામ કર્યું, આવકારદાયક છે. કેટલાક નહીં કરવાના કામો પણ કર્યા છે. ખેર, જો એ વાત કરવા જઈશું તો ઘણી બધો સમય જશે. કેટલાક બિનજરૂરી રોડ સારા હતા પણ એને તોડી અને રિનોવેટ કર્યા છે. અને કેટલીક જગ્યાએ આરસીસી રોડ છે, ગણપતિ દાદાના મંદિરની આજુબાજુનો, ત્યાં ઉપર ડામરનો રોડ ફરી પાથર્યો. તો શું આ વહીવટકર્તાઓને એ ખ્યાલ નથી કે વરસાદના પાણીને અને ડામરને અને નીચેનું આરસીસી રોડને કેટલું આત્મીય બળ છે? એ 2 વર્ષમાં એ તૂટી જશે એની હું આજે ખાતરી આપું, અસ્થાને ગણાય નહીં. બીજું, ઘણું બધું રિનોવેશનનું કામ કર્યું. હમણાં ઘણી જગ્યાએ ચલચિત્રો બધા બનાવ્યા, પાછા એને ફરી કૂચડા મારીને ફરી કર્યું.
ફરી એની પાસે બીજા કલર માળ્યા. એવી લાઇટોનું પણ કેટલું બધું કામ. ટાઉન હોલ રોડ ઉપર 3 વખત લાઇટો બદલી. પછી બ્લોક સારા હતા ત્યાં ઉખાડીને બીજા નવા નાખ્યા, જૂના ક્યાં ગયા ભગવાન જાણે. ખેર, હવે કાર્ય પદ્ધતિમાં 60-40 જેવું કામ, 60% સારું છે, 40% વખોડવા લાયક છે. પણ આમ જનતા બોલે તો એને ટીકા કરે. પરંતુ ભારતીય જનતા પક્ષને મિલેનિયમ વર્ષમાં 15/1/2000ની સાલમાં ભારતીય જનતા પક્ષનું શાસન મારા નેતૃત્વમાં અને આણંદ નગરજનોના સહયોગથી અમે 18 ચૂંટાયેલા 4 અપક્ષોથી કામ કર્યું. ખૂબ સરસ કામ થયું. અને ત્યારથી ભારતીય જનતા પક્ષની વહીવટીય પાંખ આણંદ નગરપાલિકાના કાર્યમાં કાર્યરત છે. ઘણા બધા સારા કામો થયા છે અને થઈ રહ્યા છે. એ બધા સુકાનીઓએ પણ કર્યું, વહીવટદારે પણ સારું કામ કર્યું છે. પરંતુ અત્યારે જે ચૂંટણી હવે આવી રહી છે ને 26 તારીખે મતદાન છે. મિલેનિયમ વર્ષમાં સૌ વખત મેં અમારા એક કાઉન્સિલર મિર્ઝા ચીનાભાઈને સૌ પ્રથમ બિનહરીફ 2000ની સાલમાં ચૂંટ્યા હતા. અને આજે 26 વર્ષે 12 કાઉન્સિલરો બિનહરીફ ચૂંટાયા. તો 2000માં 1 અને 26માં 12 આવા કાઉન્સિલરો બિનહરીફ થયા. એ ભારતીય જનતા પક્ષની એક મહાન સિદ્ધિ ગણાય. એના પણ પાસા લેખાજોખા જુદા છે. ભારતીય જનતા પક્ષે અમે તો પાયો નાખ્યો અને વટવૃક્ષ બનાવ્યું. પણ 2000ની સાલમાં નગરપાલિકાના પ્રમુખ તરીકે એક સારો નિર્ણય મેં કરેલો હતો. અને 28/5/2001 આણંદમાં વીર સાવરકરની પ્રતિમાનું અનાવરણ મારા સાથી કાઉન્સિલર ઘનશ્યામભાઈ ખત્રી, જે ભાજપમાં સૌ પ્રથમ ચૂંટાયા હતા, જેમ AK પટેલ હતા એવી રીતે 1984માં ઘનશ્યામ ખત્રી હતા, તે મારી સાથે હતા. બધા મિત્રોએ કહ્યું કે આપણે વીર સાવરકરની પ્રતિમાનું અનાવરણ કરાવવું છે. સ્થાન તો ટાઉન હોલ આગળ એનું સ્થળ નક્કી કર્યું. ઘણા વિવાદો થયા, પણ છતાં અમે મક્કમતાથી વીર સાવરકરની પ્રતિમાને ત્યાં સ્થાપિત કરી. અને તે વખતે આપણા હાલના વડાપ્રધાન, પૂર્વ મુખ્યમંત્રી એવા માન્ય નરેન્દ્રભાઈ મોદી, વલ્લભભાઈ કથિરિયા, ડૉક્ટર જેસવાણી અને અમે સૌએ તે પ્રતિમાનું અનાવરણ કર્યું. એવો ગૌરવવંતો દિવસ. અને મને યાદ છે તે વખતે માન્ય નરેન્દ્રભાઈ મોદીજી હિમાચલ પ્રદેશના મહામંત્રી હતા અને અહીંયા આગળ નિમંત્રિત કર્યા હતા. ત્યારે પણ જે ઝંઝવાત એમના આગમન પછીનો થયો, અને એમાંય મારે દુઃખ સાથે કહેવું પડે છે કે મારે મારા પ્રમુખ સ્થાન ગુમાવવું પડ્યું હતું. અને નરેન્દ્રભાઈએ કહ્યું હતું, બિપિન વકીલ તમારી ખુરશી ગઈ. મેં કહ્યું, ભાઈ નરેન્દ્રભાઈ તમે પધાર્યા છો, એ જ આપણા ભારતીય જનતા પક્ષ અને ભાવિ એમાં નક્કી થયેલું છે. અને વીર સાવરકરની પ્રતિમામાં તમે પધાર્યા છો એટલા માટે સૌ નગરજનોને આનંદ છે. અને આ વીર સાવરકરની પ્રતિમા સમગ્ર ગુજરાતમાં પૂર્ણ કદની એ આણંદ નગરપાલિકા તરફથી સ્થાપિત થઈ હતી. એવા ગૌરવવંતા દિવસો. અને ત્યાર પછી નરેન્દ્રભાઈ 138 દિવસે મુખ્યમંત્રી બન્યા. એ પણ ગૌરવની વાત છે. અને આજે વડાપ્રધાન છે એ વિશેષ ગૌરવની વાત છે. અને ભારતીય જનતા પક્ષ કાશ્મીરથી કન્યાકુમારી સુધીના મોટા ભાગના રાજ્યોમાં આપણી સત્તા છે. એનું પણ હું ગૌરવ લઉં છું. અને તે ગૌરવ
આણંદની ભૂમિ કે જ્યાં વર્ષો પહેલાં સૌ પ્રથમ અમૂલ ડેરીની સ્થાપના થઈ, સરદાર વલ્લભભાઈની વિચારધારાથી એ સ્થાપિત થઈ, ખેતીવાડીનું મહાન સંકુલ થયું અને સાથે સાથે ભાઈ કાકા અને સર્વના સહયોગથી સરદાર પટેલ યુનિવર્સિટીનું નિર્માણ થયું, એવી આપણી આણંદની ભૂમિ અને જે અત્યારે એક ધર્મ તીર્થ સ્થાન બની ગયું છે. અમારા આણંદમાં પણ વિવિધ ધર્મસ્થાનો થયા છે. એટલે આણંદ નગરી એક શ્વેત નગરી, શિક્ષણ નગરી, ધર્મ સંસ્કાર નગરી અને ખેત નગરી તરીકે એક જે વિકાસ પામ્યો છે. અને આ આણંદ શહેરના વિકાસને મેં મારા આંખે નિહાળ્યો છે. એમાં જો હું યાદ કરું તો સૌ પ્રથમ જે વેરી કાકા હતા અમારા મોટા અડદના, અને એ અગાઉ નગીનભાઈ પરસોત્તમદાસ ના સહયોગથી જે નગરપાલિકાનું સુકાન ચાલ્યું, ત્યાર પછી ભાઈ વેરી કાકા, પછી ચિમન રાજાએ પણ આણંદ શહેરનો વિકાસ કરવામાં ખૂબ મોટો મહત્વનો ફાળો આપ્યો છે. અને ત્યાર પછી અમારા સ્વર્ગસ્થ બાબુભાઈ ગિરધરભાઈ પટેલે પણ એ જમાનામાં જે વિકાસ કર્યો, પોતે પોતાની વિચારધારાથી તમામ શૈક્ષણિક સંસ્થાઓને, સારા સારા ધર્મ સ્થળોને અને જમીન આપી અને એ મોટા સંકુલો આજે નિર્માણ થયા છે. એ મોટું કાર્ય જે સ્વર્ગસ્થ બાબુભાઈ ગિરધરભાઈએ કર્યું છે, એમને હું કોટી કોટી વંદન કરું તો અસ્થાને ગણાય નહીં. કારણ કે વિકાસ ક્યારે થાય? કંઈક આપે અને તો જ નગરજનો કે વહીવટકર્તાઓ એમાં કંઈક પ્રદાન કરે. અને એના ફલ સ્વરૂપે જોઈએ તો મર્કન્ટાઇલ કોલેજ ને જે જમીન, ફિઝિયોથેરાપી, બીજી પટેલ ફિઝિયોથેરાપી કોલેજનું મોટું નિર્માણ, અમે આણંદ પીપલ્સ મેડિકલ સોસાયટીનું સંકુલ, ચરોતર એજ્યુકેશન સોસાયટીમાં પણ જમીનનું યોગદાન, આ રીતે શૈક્ષણિક ક્ષેત્રે સ્વર્ગસ્થ બાબુભાઈએ જે જમીનો 9-9 વર્ષના પટે આપી અને તેનાથી આ આણંદનો વિકાસ થયો. નહીં તો 1984-89માં આ જગ્યાએ હું કાઉન્સિલર હતો ત્યારે કોઈ જ વિકાસ ન હતો. અમે અત્યારે જે 2 તલાવ વચ્ચે બેઠા છીએ એનો પણ કેટલો વિકાસ થયો. અને સાથે સાથે ધર્મસ્થાનોને પણ જે જગ્યાઓ ફાળવી છે, એપીસીને, બીએપીએસને સ્થાપી છે, બધા મંદિરોને બનાવવા માટે સ્થાપી છે, રોકડિયા દેવને મંદિરને સ્થાપિત મારા વખતે પણ આપી. અમે બીજા મહાદેવ માટે પણ જગ્યા આપી, ફાળવી. આ રીતે જે જગ્યાઓ બિનજરૂરી પડતર પડીથી ત્યાં વિકાસ થયો છે, તો એ વિકાસ આણંદ શહેરમાં 1984થી બાબુભાઈએ એક વિચારધારાથી આપ્યો, એનું ગૌરવ કહું તો અસ્થાને ગણાય નહીં. અને ત્યારબાદ ₹1 ટોકન ભાડાથી જે જમીનો આપી, એમાં માન્ય કલેક્ટર પટેલ સાહેબ આવ્યા ત્યારે તેમણે એમાં વધારો કરી અને ₹5 લેખે જમીનના બાંધકામ મુજબનું ઠરાવ કરીને આપ્યા. એમાં અમે પણ પૈસા ભરી અને એ રીતે જમીનો રિન્યૂ કરાવી છે. આમ આણંદનો વિકાસની વિચારધારા તો મૂળ પાયાથી વેરી કાકા અને ચિમન રાજાએ જે રણછોડજી મંદિર, અંબાજી મંદિર ને દરેક જગ્યાએ કર્યો. એટલે આણંદ એક ધર્મ ભક્તિ સહિત શિક્ષણ નગરીનું જે નિર્માણ પણ આણંદમાં થયું છે. અમારી આણંદમાં ચરોતર એજ્યુકેશન સોસાયટી આઝાદીના ચળવળ સમયની, ત્યાર પછી મર્કન્ટાઇલ બેન્કે જે શિક્ષણનું કામ કર્યું, આમ અમે પણ શિક્ષણનું કામ કર્યું. આપણા જયકૃષ્ણ ઠક્કર સાહેબ અને ત્યાર પછી ભીખુભાઈ પટેલે પણ આણંદમાં શૈક્ષણિક કાર્ય, તો ગોરધન કાકાને પણ ક્યાં ભૂલાય. ગોરધન કાકાએ તો જે તે સમયે કોઈ પણ જાતનું ₹1 દાન લીધા સિવાય આણંદ એજ્યુકેશન ટ્રસ્ટનું નિર્માણ કર્યું. એવું ચરોતર એજ્યુકેશન સોસાયટીએ પણ કોઈનું દાન લીધા સિવાય આટલું મોટું શિક્ષણ કર્યું. આમ આણંદનો વિકાસ તો મૂળ પાયાથી
પરંતુ ભારતીય જનતા પક્ષની એટલે કોંગ્રેસના સમય કે તે વખતે અપક્ષો ચૂંટણી લડીને કામ કરતા હતા, પણ એ કોંગ્રેસની વિચારધારા હતી અને કોંગ્રેસની વિચારધારા પણ માં આણંદનો વિકાસ થયો છે. અને ભારતીય જનતા પક્ષ અમે જ્યારે 2000 પછી સુકાન સંભાળ્યું ત્યારે મને પણ કેટલાક સંઘર્ષ કરવા પડ્યા, પણ સંઘર્ષ સાથે સિદ્ધિઓ અમે પ્રાપ્ત કરી છે. ખેર, આ તો એક ઝાંખી વાત કરી, પણ હવે આ જે ચૂંટણી આવી રહી છે અને ચૂંટણીની અંદર ભારતીય જનતા પક્ષે જે ઉમેદવારો ઊભા કર્યા છે તેઓને સૌ ચૂંટી લાવે. 12 ઉમેદવારો તો ચૂંટાઈ ગયા છે, 26ની મેજોરિટી જોઈએ, પણ 26 કરતાં પણ 45 ઉમેદવારો ભારતીય જનતા પક્ષના કોર્પોરેશનમાં ચૂંટાશે. આમ વહીવટ બહુ સારી રીતે થાય એવી શુભેચ્છાઓ. નો ડાઉટ વહીવટની અંદર 80-20 હોય, 15-85 હોય, પણ 85% કામ એ સારું થાય તો જ આ દીપી ઉઠે અને સરકારના નાણાંનો સદુપયોગ થાય એવી વાત છે. આટલી વાત વિરમું. આમ તો વોર્ડ નંબર 3માં પણ મુસ્લિમ વિસ્તાર, લઘુમતી વિસ્તારમાં પણ ભારતીય જનતા પક્ષની બેઠકો આવશે જ. મેં પણ ત્યાં પ્રચાર પણ કરી અને ત્યાં નાગરિકોને જાગૃત કરેલા છે કે ભાઈ વિકાસ કરવો હોય તો સત્તાના ઉમેદવારોને ચૂંટીને લાવો તો આપનો સૌનો સર્વાંગી વિકાસ થાય. કરમસદ આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8ના ઉમેદવાર અને આણંદ શહેરના પૂર્વ ભાજપ પ્રમુખ હરિકૃષ્ણ પટેલ છે. શહેરના વિકાસમાં તેઓ શું કરવા માગે છે અને પ્રચારમાં કેવો માહોલ છે તે અંગે તેમની સાથે વાત કરીએ. વોર્ડ નંબર 8માં ભાજપ તરફથી મને ઉમેદવાર નક્કી કર્યો છે. તો પહેલાં તો જનતાને નમ્ર અપીલ કે મોટી સંખ્યામાં મતદાન થાય એવી વિનંતી. ભાજપના વિકાસના કામો વોર્ડ નંબર 8 તથા આણંદ શહેરે જોયેલા છે, એને જાણીને જ ભાજપને પ્રજા મત આપે છે. તો સર્વે પ્રજા અમારી સાથે છે. સામા પક્ષે કોઈ ઉમેદવાર છે નહીં. એક બીજે બહારના વોર્ડમાંથી ઉમેદવાર લાવીને મૂકેલો છે, જે ખાલી બિનહરીફ ના થાય એ માટે મૂકેલો છે. અમારી પૂર્વ તૈયારી હોય છે જ કે એક ઇલેક્શન પતે ને બીજા ઇલેક્શનથી જ અમારી તૈયારી ચાલુ થઈ જાય છે. ઉમેદવાર કોઈ પણ હોય, અમારે માત્ર કમળના નિશાન પર જ પ્રજા મત આપતી હોય છે. તો અમને ખાતરી છે કે અમે જંગી બહુમતથી જીતવાના છે. અમારા ત્રણેય ઉમેદવાર બિનહરીફ છે. મારા એકલા માટે મતદાન છે. 2 નંબર અનુક્રમ મારો છે. તો આપ સર્વને નમ્ર વિનંતી છે કે ભાજપને મત આપશો, અપાવશો ને વહેલી સવારે મતદાન થઈ જાય એવું કરશો. શહેરના વિકાસ માટે તમે જોશો કે મહાનગરપાલિકા બની છે તો એમાં જે પણ ગ્રાન્ટ આવશે, વિકાસના કાર્યો જે પણ હશે એ બધા અમે પૂર્ણ કરીશું. અધૂરા રહેલા કામો પણ પૂર્ણ કરીશું અને ઝડપથી શહેરનો વિકાસ થાય એવો પ્રયત્ન કરીશું. વિશ્વના નકશામાં અમૂલ તરીકે જાણીતી બ્રાન્ડ અને મિલ્ક સિટી તરીકે ઓળખાતું આણંદ શહેર હવે મહાનગર બન્યું છે. ત્યારે NDDB, ઈરમા અને કૃષિ યુનિવર્સિટી સહિતની સંસ્થાઓ પણ આણંદ નગરની શાન છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની સાથે આણંદ મહાનગરપાલિકાની પણ પ્રથમ ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે નગરજનો આ ચૂંટણીમાં કોને સત્તાનું સુકાન સોંપશે તે જોવું રસપ્રદ થઈ પડશે. ભાજપ સત્તા જાળવી રાખશે કે પછી કોંગ્રેસ આ વખતે પડકાર બની રહેશે તે પણ મહત્વનું બની રહેશે. કેમેરામેન ઇકબાલ સૈયદ સાથે પરેશ મકવાણા, આણંદ. This video is sponsored by Q Green, made in India, made for the world.